નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગરથી ભાવનગર શહેરમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત। ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસે રાત્રે 10 વાગ્યે પાણી ભરેલું ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક ગંભીર રૂપથી ઘાયલ થયો હતો। જોતજોતામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક ધોરણે 108ને બોલાવી કાર ચાલકને ભાવનગરની સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં। પાણી ભરેલા હેવી ટેન્કર ભારે વસાહત વિસ્તારમાંથી નીકળે છે, જ્યાં સ્કૂલ, મદ્રેસા અને ગીચ વિસ્તાર આવેલો હોય છે। બેફામ ચલાવતા આવા ટેન્કર અવારનવાર અકસ્માત સર્જે છે। ક્રેસન્ટ સર્કલથી સાંઢિયાવાડા અને વાલકેટ ગેટ સુધી વિસ્તાર અતિશય ભીડભાડવાળો હોય છે, ત્યારે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। અવારનવાર રજૂઆત છતાં તંત્ર કેમ આ ખાડા કાન કરે છે તે ખબર જ નથી। જ્યારે આવા હેવી લોડિંગ ટ્રક અને બસને બીજો બાયપાસ રસ્તો આપેલો હોવા છતાં આવા ગીચ વિસ્તારમાંથી નીકળે છે અને અકસ્માત થવાનો ભય રહે છે। શું હવે તંત્ર જાગશે ખરા કે કોઈના મૃત્યુની રાહ જોશે? રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।